પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર સક્રિય. ગેલેન્ડા ગામે 11 ખાદ્ય પેઢીઓની તપાસ કરી 43 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. ભરૂચ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મદદનીશ કમિશનર કચેરી દ્વારા વરસાદી સિઝનમાં પાણીજન્ય કે ખાદ્ય રોગચાળો ન ફેલાય તે માટે વિશેષ તકેદારીના ભાગરૂપે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વાગરા તાલુકાના પખાજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગેલેન્ડા ગામે ચાલુ જુલાઈ માસમાં ફેલાયેલા પાણીજન્ય રોગચાળાની પૃષ્ઠભૂમિમાં તંત્રની ટીમ દ્વારા ગામમાં આવેલી તમામ ખાદ્ય પેઢીઓની અચાનક ચકાસણી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 11 પેઢીઓની તપાસ કરી ત્યાંથી અલગ અલગ 17 ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના સરકારી પ્રયોગશાળામાં પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા. તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે કુલ 43 કિલો જેટલા અખાદ્ય અને બિનઉપયોગી ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમામ વેપારીઓને વેચાણ સ્થળે સઘન સ્વચ્છતા જાળવવા, હાઇજેનિક પરિસ્થિતિનું પાલન કરવા તેમજ ખાદ્ય ચીજવસ્તુઓ હંમેશા ઢાંકીને રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હોવાનું ભરૂચ અને નર્મદા જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.